આપનું સ્વાગત છે। मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हरे मोदी हाय हाय हरे मोदी हाय हाय हरे भाजप हाय हाय हरे भाजप हाय हाय मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही। नहीं चलेगी नहीं વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં વડીવાડી ગામના લોકોનો મોરચો અલકાપુરી વિદ્યુત ભવન ખાતે પહોંચ્યો રજૂઆત કરવા। સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટરોનો કકડાટ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે મોંઘવારીના માર વચ્ચે એમજીવીસીએલ દ્વારા પ્રજાને જાણકારી આપ્યા વગર સ્માર્ટ મીટર નખાતા રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વડીવાડી ગામના લોકોનો મોરચો અલકાપુરી વિદ્યુત ભવન પહોંચ્યો તો ગેટ પણ બંધ હાલતમાં જોવા મળ્યો। જો કે જૂજ લોકોને જ રજૂઆત માટે એન્ટ્રી આપવામાં આવી ત્યારે સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો હતો। વધુ પ્રાપ્ત માહિતી અનુસાર એમજીવીસીએલ ઓફિસ જીબી રેસકોર્સ અલકાપુરી આંબેડકર સ્ટેચ્યુ વડોદરા નવા ઇલેક્ટ્રિકલ સ્માર્ટ મીટરના વિરોધમાં લોકોને ત્યાંથી કાઢો ભાજપ સરકાર નવા ઇલેક્ટ્રિક સ્માર્ટ મીટરની હોળી કરી ભાજપ સરકાર જૂના ઇલેક્ટ્રિક મીટર બધાના ઘરે લગાવો તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી। સાથે સાથે ભાજપ સરકાર ગરીબોનો ખૂન ચૂસવાનો બંધ કરો તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર સબવીર ચૌહાણ। आज અમે એમજીવીસીએલ ઓફિસ રેસકોર્સ અલકાપુરી જે એમજીવીસીએલની ઓફિસ છે જીબીની ત્યાં ધારણા પર બેસ્યા છે। જ્યાં સુધી આ નવા મીટર સ્માર્ટ મીટર આ ભાજપ સરકારે લગાવ્યા છે ગરીબોના ઘરે એ કાઢશે નહીં ત્યાં સુધી અમારા ધારણા ચાલુ રહેશે। અને નવા મીટરો કાઢીને જૂના મીટર લગાવો, નહીં જો જૂના મીટરો નહીં લગાવે ત્યાં સુધી અમારી ધારણા ચાલુ રહેશે। અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહીએ છીએ કે તમને આ અડાણી અંબાણીએ મોદી સાહેબને સોપારી આપી છે ગરીબોનું ખૂન ચૂસવાનું, તો આ ગરીબોનું ખૂન ચૂસવાનું આ ભાજપ સરકાર બંધ કરીને ગરીબોના ઘરે જે 26,000 લાઇટના મીટરો લગાવ્યા છે સ્માર્ટ એ કાઢી કાઢો અને જૂના મીટર લગાવો, કારણ ગરીબો પાસે નોકરી ધંધો નથી અને તમે સ્માર્ટ મીટર લગાવી દીધા। આ લોકોના ત્યાં જેના ઘરે 500 રૂપિયા 400 રૂપિયા બિલ આવતું હતું એના ઘરે 2,000 રૂપિયા 10 દિવસનું આવે છે। જેના ઘરે 2 મહિને 500-700 આવતું હતું એના જગ્યાએ 10 દિવસમાં 2,000 રૂપિયા આવે છે। તો ગરીબ માણસ જશે ક્યાં? તો આ બધું બંધ થવું જોઈએ, જૂના મીટરો લગાવવા જોઈએ, નવા મીટરો કાઢી કાઢવા જોઈએ। મારા ધારણા રેસકોર્સ અલકાપુરી જીબીની ઓફિસે ચાલુ છે, જ્યાં સુધી કાઢશે નહીં ત્યાં સુધી આ ધારણા ચાલુ રહેશે। એ તમામ સામાજિક કાર્યકર્તા જેને બી ગરીબોની ફિકર છે એ નેતા બધા અહીંયા રાત આવે જ્યાં સુધી આ મીટર નહીં કાઢવામાં આવે, સરકાર નવો પરિપત્ર બહાર પાડે નહીં કે આ મીટરો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરિપત્ર બહાર પાડે કે નવા સ્માર્ટ મીટરો નીકાળી કાઢે છે અમે અને જૂના મીટરો લગાવીએ છીએ એવો, તો અમે ઊભા થઈશું। બાકી ઊભા નહીં થઈએ તો જેને બી ગરીબોની લાગણી હોય, બધા ગરીબોની અને પ્રજાની એ બધા નેતાઓ અહીંયા આવે, જેને જેને પ્રોબ્લેમ છે લાઇટોનો એ બધા અહીંયા આવે। હું હલવાનો નથી, પોલીસ મને ગોળી માર દે, પકડી જાય, ગમે તેવા ખોટા કેસ કરે, ભાજપ સોપારી આપે, પણ આ મારો ભરતે દમ તક ધારણા ચાલુ રહેશે। તમામ લોકો જીબી સર્કલે આવી જાય અલકાપુરી। શું નામ? મિતેશ પરમાર, વડોદરા। આજે અમે એમજીવીસીએલની ઓફિસ અલકાપુરી જીબીની ઓફિસે આવ્યા છે। આ ભાજપ સરકારે 2024નું લોકસભાનું ઇલેક્શન ગુજરાતમાં પૂરું થયું અને ગરીબોને છેતરવાનું ચાલુ કર્યું છે, ગરીબોનું લોહી પીવાનું ચાલુ કર્યું છે। ગરીબોનું લોહી પીવાનું આ ભાજપ સરકાર બંધ કરે। મોદી સાહેબે અડાણીને અંબાણીને કોન્ટ્રાક્ટ આપ્યો છે નવા સ્માર્ટ મીટરનો ગરીબોનું ખૂન ચૂસવા માટે। ગરીબોનું ખૂન ચૂસવાનું આ ભાજપ સરકાર બંધ કરી દે અને નવા સ્માર્ટ મીટર 25,000 થી 30,000 લોકોના જઈ લગાવ્યા છે વડોદરામાં ને ગુજરાતમાં લાખો લોકોના ઘરે લગાવ્યા છે। એ મીટરો પાછા કાઢી લે અને જૂના મીટર લગાવે। જ્યાં સુધી જૂના મીટર લગાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। અમે ધારણા અમારા ચાલુ રહેશે। અલકાપુરી વડોદરા રેસકોર્સ જીબીની ઓફિસ એમજીવીસીએલની ઓફિસ અમે ઊભા નહીં થવાના, અમે જવાના નથી, અમે મળતે દમ તક અહીંયા લડવાના છે। રાત દિવસ બેસું છું, અમે મરી જઈશું તો બી ઊભા નહીં થઈએ। આ ભાજપ સરકાર પોલીસને સોપારી આપીને અમને પકડાઈ દે તો અમે ગભરાતા નથી, જેલ ભરો આંદોલન કરીશું। આ આવડે અહીંયા 1000 લેડીઝો ઊભી થયેલી, બધી ભેગી થયેલી વડોદરાના અલગ જગ્યાએથી, તો પોલીસને બોલાવીને ગભરાઈને બધાને પકડ્યા। પણ જે ડરતા નથી એ લોકો અહીંયા ઊભા છે, અહીંથી હલવાના નથી।
અમે કહ્યું અમને જેલમાં પૂરી દો, પણ આ ઉભા ને આ મીઠા બેનનું વાત સાંભળો. રોજે લાવીને રોજે ખાય છે, ગરીબોનું ખૂન પડે છે, તો આ ભાજપને કોઈ પડી નથી. અહીં બહેનો વડોદરાના ધારાસભ્ય કે અહીંયા કેવું રોકાડ્યા કહેતા હતા કે અમે કાર્યક્રમ રોકી દીધો સ્માર્ટ મીટરનો, પણ સ્માર્ટ મીટરનો કાર્યક્રમ એના માટે રોક્યો છે કે 2024નું ઇલેક્શન બીજા રાજ્યોમાં, બોમ્બેમાં અને યુપીમાં, બીજા રાજ્યોમાં ઇલેક્શન છે ત્યાં સુધી રોક્યો છે. જેવું ઇલેક્શન પતી જશે એવું પાછું સ્માર્ટ મીટર બધાના ઘરે જબરદસ્તીથી આ પોલીસ લગાવવાના છે. પણ આ એના માટે બંધ કર્યું છે. બીજા રાજ્યોમાં ઇલેક્શન ચાલી રહ્યું છે લોકસભાનું, એટલે બીજા રાજ્યમાંનો પડઘો ના પડે એટલે. પણ બીજા રાજ્ય જેવું ઇલેક્શન અહીંથી પતી જશે ગુજરાતમાં, તો બીજા રાજ્યમાં બી આ લોકો સ્માર્ટ મીટર લગાવશે અંબાણીને અડાણીને કમાવા માટે. જો પહેલાં સરકારી વિદ્યુતના બોર્ડના બધા પાવર સ્ટેશનો ત્યાં મોદી સાહેબે વેચી દીધા છે અડાણીને અંબાણીને કમાણી કરવા માટે. 16,000 કરોડ, લાખ 1,000 કરોડ એ લોકોને લોન આપી ત્યાં ગરીબોને આપે ને 1-1 કરોડ તે લોકો ધંધો કરે, ગરીબોને નોકરી નહીં આપતા. 18 કરોડ પર સરકારી નોકરી મિલેગી એવું ફાડતા હતા ને જૂઠું બોલતા હતા. પણ કોઈ આ મોદી સાહેબ મેં અત્યારે ભૂપેન્દ્ર પટેલને કહું છું કે પરિપત્ર બહાર પાડે સરકાર કે તો બધાના ઘરેથી સ્માર્ટ મીટર નીકળી જશે ને જૂના મીટર લગાવશું એવો તો અમે ઊભા થઈશું. ત્યાં સુધી ઊભા નહીં થવાના. રેસકોર્સ આંબેડકર સ્ટેચ્યુ હજારોની સંખ્યામાં ભેગા થશે બધા એ ને ઉગ્ર આંદોલન થશે. વડોદરા ભડકે પડશે. એની જવાબદારી લાગતા અધિકારીની ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અને અમિત શાહની રહેશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની રહેશે. શું કહેશો બેન, કયા આયા? અમે રોજનું લાઈને રોજને કમાવા વાળા માણસો છે, બરાબર છે. અમે 2 મહિનાનું લાઇટ બિલ પહેલા અમે 2,500 ભરેલા. સ્માર્ટ મીટર આવવાથી 10 દિવસમાં 1,000 રૂપિયા લાઇટ બિલ આવે છે. રોજના બંગલા પર જઈને અમે કમાવા વાળા, વાસણો લોકોના ધોઈને કમાઈને પૈસા લાવવાળા, એવું અમે ક્યાંથી લાવીને એમને 10 દિવસમાં 1,000 રૂપિયા લાઇટ બિલ ભરીએ? તમે બતાવો. અમે ઘરનું ખાવાનું કરીએ કે છોકરાનું દેખીએ કે અમે સ્માર્ટ મીટરના બિલો ભરતા રહીએ. એટલે અમારું એટલું જ કહેવાનું છે કે સ્માર્ટ મીટર પાછા કાઢો અને અમારા જૂના મીટર પાછા આપી દો. બસ અમારા જૂના મીટર હતા, અમારી એક જ માંગી છે, મારા જૂના મીટર પાછા આપી દો. કેમ કે જો અમારા ત્યાં જેટલા પણ છે બધા રોજના લાઈને રોજના ખાવાવાળા છે, બરાબર ને અઠવાડિયામાં 2,000-3,000 બિલ આવે તો આ લોકો કઈથી ભરશે? ને બીજી વાત કે આ લોકોને એવું કહે છે કે તમે હવે મોબાઈલથી બેલેન્સ કરો. હવે એ લોકો પાસે મોબાઈલ ના હોય તો કઈ બેલેન્સ કરાવવા જાય? 2-4 જણ્યા કમ્પ્લેન લઈને જાય છે તો એ લોકો એવું કહે છે કે 2,000 લોકોને લઈને આવો ત્યારે અમે કમ્પ્લેન નોંધીએ. ને બીજી વાત, કોઈની લાઇટ બગડે તો એ લોકોને બોલાવે સુધારવા, તો એ લોકોને તો કશું આવડતા જ નહીં, તો અમે બનાવીએ. તમે પૈસા કેવું લો છો? સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.